પ્રચંડ જન આક્રોશ, હજારો લોકોનો હલ્લાબોલ, પોલીસ સાથે ઝપાઝપી અને મહિલાઓના આંખોમાં આંસુ. જ્યારે મોડાસા નગરપાલિકામાં સબરપુરનો સમાવેશ કરી દેવાતા આ પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક ચૂંટણી પહેલા મોડાસા નગરપાલિકાનું વિસ્તરણ કરાયું, જેમાં અનેક ગામડાઓ ભેળવી દેવાયા. મોડાસા પાસેનું સબરલપુર ગામનો પણ નગરપાલિકામાં સમાવેશ કરી દેવામાં આવ્યો છે. ગ્રામજનો વિફર્યા હતા. નગરપાલિકામાં નહીં ભળવાના પોસ્ટર સાથે હજારો લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા. લોકોએ રેલી કાઢી ગામને બાનમાં લીધું. નહીં ચાહીએ નગરપાલિકા, સબલપુરને ન્યાય આપો જેવા સૂત્રોચ્ચાર સાથે ગ્રામજનો રોષ વ્યક્ત કરતા નજરે પડ્યા. આક્રોશિત જનતાએ ઉગ્ર વિરોધ કરી પ્રદર્શન કર્યું, હલ્લાબોલ કર્યું. આખી કચેરીને ઘેરી લેતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો. વિરોધ કરતા લોકોને કચેરીમાં ન જવા દેવામાં આવતા પોલીસ અને લોકો વચ્ચે ઝપાઝપી થઈ. પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું. સ્થિતિ એટલી તંગ બની ગઈ કે કેટલીક મહિલાઓ તો ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. રડતી આંખે પોતાની વેદના ઠાલવી. નગરપાલિકામાં સમાવેશના વટહુકમને રદ કરવાની માંગણી કરી. 22,000ની વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતના લોકો દ્વારા વિરોધ કરાતા ગરમાગરમીના દ્રશ્યો સર્જાયા. તેમજ પ્રાંત અધિકારીએ ટોળાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, છતાં લોકો રડી પડ્યા અને સરકાર તાત્કાલિક અસરથી વટહુકમ પાછો ખેંચે તેવી ઉગ્ર રજૂઆત કરી. તેમજ ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો 24 કલાકમાં સરકાર કોઈ નિર્ણય નહીં લે તો આંદોલન વધુ ઉગ્ર બનશે. મોડાસા નગરપાલિકામાં 3 ગ્રામ પંચાયતોને ભેટી દેવામાં આવી છે અને ખાસ કરીને સબલપુર ગ્રામ પંચાયતના લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. દ્રશ્યો બતાવીશ ખાસ કરીને કે મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે તેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. અગાઉ પણ વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ જે વટહુકમ રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી અને ભેટી દેવામાં આવી છે ગ્રામ પંચાયતો, તેના કારણે સબલપુર ગ્રામ પંચાયત 22,000ની વસ્તી ધરાવતી સૌથી મોટી ગ્રામ પંચાયત છે. અને આજે તમામ ગામના લોકો છે તે વિરોધ કરી અને પોતાને નગરપાલિકાથી દૂર રાખવા માગે છે અને તેમને જે ગ્રામ પંચાયતને નગરપાલિકામાં શહેરમાં ભેટી દેવામાં આવ્યું છે તેને સામે તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને જિલ્લા કલેક્ટરને રાજ્ય સરકારને તેઓ કહી રહ્યા છે કે તેમને મોડાસા નગરપાલિકામાં સમાવેશ નથી થવું અને સાથે તેમને જે હાલ ગ્રામ પંચાયત છે તેમાં તેમને રાખવામાં આવે. આજની આ ગ્રામસભામાં અમારા દરેક પંચાયતના દરેક ગામડામાંથી વણ બોલાયેલી પબ્લિક હાજર થઈ છે, કારણ કે અમારી પંચાયત એ આર્થિક રીતે અને પછાત રીતે પછાત છે અને નગરપાલિકામાં જવાથી આર્થિક લોકો ટેક્સ એનો પૂરેપૂરો ભરી શકે તેમ નથી અને એમનું કામ પણ થઈ શકે નહીં, કારણ કે એમને માહિતગાર થતાં થતાં 1 વર્ષ વીતી જશે, 1-2 વર્ષ વીતી જશે, ત્યાં સુધીમાં પબ્લિકને બહુ જ હાલાકી ભોગવવી પડશે. એટલા માટે અમે પંચાયતમાં ન ભેળવવા માટે આ દરેક પ્રજાને આહ્વાન કર્યું છે. એટલે દરેક દૂર દૂરથી પધાર્યા છે. 3 પંચાયત, સાયરા, ખલીકપુર પંચાયતના દરેક નાગરિકો અમારી પંચાયતમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. અને માજી સરપંચ છું. 2003થી 2008 સુધી સત્તા ભોગવી છે સરપંચમાં, પણ અમારી એક જ રજૂઆત છે ગવર્મેન્ટમાં આપને અધિકારીશ્રીઓ ગમે તે અમે આજ સુધીની જે ગ્રામ સભાઓ મળી એમાં અમે વિરોધ દર્શાવેલો છે અને મોડાસા નગરપાલિકાના 2003થી અમે વિરોધ 14 કોર્પોરેટરો કાયમ માટે સબલપુર પંચાયત નગરપાલિકામાં ન ભેળવવા વિરોધ દર્શાવેલો જ છે. અને અમે આ ગ્રામસભાઓ જે યોજી એ દરેક ગ્રામસભામાં અમે અમારી પંચાયત ભલે જીઆઈડીસીને બધું લઈ લી, રોડથી પેલી બાજુ અમાનો કોઈ તકલીફ નથી. ગ્રામ પંચાયતને નગરપાલિકામાં લેવાનો જે ઠરાવ કર્યો, હવે એ અનુસંધાને સબલપુર ગ્રામ પંચાયતમાંથી આપની સાથે જે પ્રતિનિધિ મંડળ આવેલું એ માનનીય કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે. કલેક્ટર સાહેબે એકદમ હકારાત્મક સંવાદ કર્યો છે. હકારાત્મક સંવાદ સાથે સરકારમાં રજૂઆત કરવાનું પણ સાહેબે આશ્વાસન આપ્યું છે અને ભવિષ્યમાં એટલે કે આગામી સમયમાં 2 થી 3 દિવસમાં કે 4 દિવસમાં તમારા ગામના જે શિક્ષિત લોકો, જે સમજુ લોકો અને એકદમ જે બુદ્ધિજીવી માણસો છે કે એમની જોડે ચર્ચા કરી અને એક યોગ્ય રજૂઆત થાય. રજૂઆતનું એક પ્લેટફોર્મ હોય અને પ્લેટફોર્મ પર એક યોગ્ય રજૂઆત થાય અને યોગ્ય રજૂઆતથી જ નિરાકરણ આવે. લોકશાહીમાં તમને રજૂઆત કરવાનો અધિકાર છે, પણ એ રજૂઆત કેવી હોય? એ રજૂઆત એક હકારાત્મક હોય, એનો સંવાદ હોય અને સંવાદિતાથી આપણે એક સરકારમાં રજૂઆત કરી શકીએ. અને એ રીતે આજે પ્રતિનિધિ મંડળ આગળ માનનીય કલેક્ટર સાહેબે આશ્વાસન આપ્યું છે અને ભવિષ્યમાં આપની જે પણ રજૂઆતો હશે સરકાર શ્રી સુધી પહોંચાડવાની અમારી ફરજ છે. જિલ્લા વહીવટીતંત્ર એ બાબતે કટિબદ્ધ છે.